तो मित्रों आजना विडियो में आपणे सुविचारो लखवाना छे, तो विडियो ની અંદર છેલ્લે સુધી જોડાતા રહેજો અને વિડિયો સારો લાગે तो विडियो ने एक लाइक करी लेजो। चलो मित्रों लखीए सुविचार। सौथी पहला हेडिंग आपी दीधी है सारा अक्षर में सुविचार। जोई शको छो हेडिंग आपी दीधुं छे सुविचार। चलो मित्रों हवे सुविचार लखीए। पहलो सुविचार एकदम मित्रों सारा अक्षर अने शांति थी लखीशुं, तमे पण साथे साथे लखता जजो। चलो पहलो सुविचार लखीए। साचो शिक्षक। साचो शिक्षक वर्गखंडनी साचो शिक्षक वर्गखंडनी दीवालों ने साचो शिक्षक वर्गखंडनी दीवालों ने ओगाળી जगतने वर्ग में लई आवतो होय छे। तो पहलो सुविचार आपणे लख्यो छे एकदम सारा अक्षर अने शांति थी। चलो मित्रों तेने वांचीए। साचो शिक्षक वर्गखंडनी दीवालों ने ओगाળી जगतने वर्ग में लई आवतो होय छे। त्यार पछी बीजो सुविचार। हजारों निराशा में अमर आशा। हजारों निराशा में अमर आशा छुपाई छे। बीजा नंबरनो सुविचार छे हजारों निराशा में अमर आशा छुपाई छे। त्यार पछी सुविचार नंबर 3 पुस्तकों वगरनु घर। पुस्तकों वगरनु घर बारी वगरना मकान जेवू छे। सुविचार नंबर 3 छे मित्रों पुस्तकों वगरनु घर बारी वगरना मकान जेवू छे। त्यार पछी सुविचार नंबर 4। सुविचार नंबर 4 छे उत्तम पुस्तकना वांचनथी नूतन युगनो। तो मित्रों सुविचार नंबर 4 छे उत्तम पुस्तकना वांचनथी नूतन युगनो आरंभ थतो होय छे। सुविचार नंबर 4 छे मित्रों उत्तम पुस्तकना वांचनथी नूतन युगनो आरंभ थतो होय छे। त्यार पछी सुविचार नंबर 5। 5मा नंबरनो सुविचार छे प्रबल आत्मविश्वास
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે। સુવિચાર નંબર 5 છે પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે। ત્યાર પછી સુવિચાર નંબર 6 સૌથી મોટું નુકસાન એ અવસરને ચૂકી જવું છે। સુવિચાર નંબર 6 છે મિત્રો, સૌથી મોટું નુકસાન એ અવસરને ચૂકી જવું છે। ત્યારબાદ સુવિચાર નંબર 7 ઘણી વાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે। 7મા નંબરનો સુવિચાર છે મિત્રો, ઘણી વાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે। ત્યાર પછી સુવિચાર નંબર 8 8મા નંબરનો સુવિચાર એવો છે બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે। તો મિત્રો 8મા નંબરનો સુવિચાર એવો છે બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે। ત્યાર પછી સુવિચાર નંબર 9 9મા નંબરનો સુવિચાર છે અવસર ચૂકી જનારને પછતાવું પડે છે। સુવિચાર નંબર 9 એવો છે અવસર ચૂકી જનારને પછતાવું પડે છે। 9મો સુવિચાર છે। ત્યાર પછી સુવિચાર નંબર 10 એવો છે તક ભાગ્યે જ બીજી વાર મળે છે। મિત્રો સુવિચાર નંબર 10 એવો છે તક ભાગ્યે જ બીજી વાર મળે છે। ત્યાર પછી સુવિચાર નંબર 11 છે મિત્રો તક ગુમાવવી એટલે
ગુમાવવી એટલે સફળતા ગુમાવવી. મિત્રો સુવિચાર નંબર 11 છે, તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે 1 થી 11 સુવિચાર લખ્યા, ત્યારબાદ તેને વાંચીને સમજ્યા. તો મિત્રો તમે પણ સાથે સાથે સુવિચાર લખ્યા હશે 1 થી 11. જો મિત્રો તમે ના લખ્યા હોય તો વિડીયોને જોઈને તમે લખી શકો છો. જોઈ શકો છો 1 થી 11 સુવિચાર. તો મિત્રો એકદમ સારા અક્ષરે આપણે 1 થી 11 સુવિચાર લખ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરજો. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.